જૂનાગઢમાં શ્રીજી હોસ્પિટલની બેદરકારીથી મહિલાના મોતના આક્ષેપ। 4 માર્ચે પિત્તાશયમાં સોજાની તકલીફને લઈને દાખલ કરાયા હતા। કેશોદના રહેવાસી દર્દી મનીષા વાઘેલાનું સારવાર દરમિયાન મોત થયું। દર્દીને છાતીમાં દુખાવો અને ઉલટીઓ થતી હતી। સ્ટાફને બોલાવવા છતાં કોઈ ધ્યાન ન અપાયું હોવાના આક્ષેપો। તમામ જરૂરી સારવાર અપાઈ હોવાનો હોસ્પિટલનો દાવો છે। દર્દીને આજે છાતીમાં દુખાવો શરૂ થયો। પીએમ રિપોર્ટ બાદ વધુ માહિતી મળશે તેવું હોસ્પિટલનું કહેવું છે। हिसाबे सांजना 12 થી 12:30 ની અંદર બગડેલી કોઈ રિકવરી કરવા કે કોઈ બાટલો ચડાવવા કે કોઈ વસ્તુ આવ્યા નથી બરાબર ને 5 5:30 હે ને મારા ઘરના એક્સપાયર થઈ ગયેલા છે। કોઈ જાતની રિકવરી આવી અમારા ફેસિલિટીના આઈસીયુમાં શિફ્ટ કરેલા હતા। અમારે ક્રિટિકલ એક્સપર્ટ અને ફિઝિશિયનને બી બોલાવેલા હતા। એમને અંતર્ગત ટ્રીટમેન્ટ ચાલુ કરતા એમનું હૃદયના ધબકારા બી બંધ જણાતા હતા। તેના માટે તાત્કાલિક એમને સીપીઆર પદ્ધતિથી રિસસિટેશન સ્ટાર્ટ કરેલું હતું, પણ તેમ છતાં દર્દીનું હૃદય ફરીથી સ્ટાર્ટ ન થતાં તેમનું મૃત્યુ થયું હતું। આના પછી દર્દીના સગાને થોડુંક ટ્રીટમેન્ટમાં ડિસ્પ્યુટ જણાતા ફર્ધર એમને પોસ્ટમોર્ટમની ડિમાન્ડ કરી હતી। તેના માટે દર્દીને પોસ્ટમોર્ટમ